functions in PHP. ફરીથી, what is function? A function is a block of code. Function એવો block of code છે કે as per your requirement you can call the function and again it is reusable. તમારે ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવાનું ફંક્શન લખવું છે તો એ સિમ્પલ એક બ્લોક ઓફ કોડ લખી નાખો, એમાં એક આર્ગ્યુમેન્ટ પાસ કરો અને જેટલી જગ્યાએ તમારે ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવું છે યુ જસ્ટ કોલ ધેટ ફંક્શન. સો રીયુઝેબિલિટી માટે એક જ પ્રકારનો કોડ વારંવાર રિપીટ કરવાની આપણે જરૂરિયાત પડતી હોય એવા બ્લોક ઓફ કોડને આપણે લોજિકલ બ્લોકમાં મૂકી દેવાનું કે જેનું ફંક્શન નામ આપી દીધું છે. ઇટ ઇઝ કોલ્ડ એઝ ફંક્શન. સો ફંક્શન it is a group of PHP statements which is performing a specific task. Generally repetitive કોઈ કામ કરવાનું હોય, frequently કોઈ calculations ને એની જરૂરિયાત પડતી હોય તો એના માટે તમારે ફંક્શનનો યુઝ થાય છે and it is used for again the repetitive work or reusability. એકને એક કોડને તમે વારંવાર રીયુઝ કરો છો એના માટે જનરલી ફંક્શન્સનો યુઝ થાય છે. ફંક્શન્સ બે પ્રકારના હોય છે. વન ઇઝ ઇનબિલ્ટ ફંક્શન, ઇનબિલ્ટ, અને સેકન્ડ હોય છે that is user defined functions. Inbuilt function and user defined functions. Inbuilt function એટલે કેવા functions? એવા functions કે જે ઓલરેડી PHP માં ડિફાઇન થયેલા છે, તમારે ખાલી કોલ જ કરવાના છે. ફંક્શનનું બોડી, ફંક્શનનું લોજિક તમારે લખવાની જરૂરિયાત પડતી નથી. Inbuilt function, the functions which are already defined and declared into PHP, which is a system defined, and only you are going to call those functions. એવા functions ને inbuilt function કહેવામાં આવે છે. તો ભાઈ inbuilt function નું એક એક્ઝામ્પલ હોય તો આપણે ભણી ગયા છીએ. સ્ટ્રિંગ ફંક્શન જેટલા છે બધા શું છે? ઇનબિલ્ટ. કારણ કે સ્ટ્રિંગ ફોર એક્ઝામ્પલ આપણે લખીએ str_, રિપ્લેસ, અને એમાં આપણે એક એક્ઝામ્પલ લીધું હતું, યાદ હોય તો તમને, quick is replaced by super fast in લાસ્ટ એક્ઝામ્પલમાં હતું આ થર્ડ સ્ટ્રિંગ. આવું આપણે એક એક્ઝામ્પલ લીધું હતું કે આપણી પાસે એક સ્ટ્રિંગ હતી, ક્વિક ફોક્સ રેડ, ક્વિક ફોક્સ બ્રાઉન વોઝ, એ રીતની આપણી સ્ટ્રિંગ હતી. એમાં આપણે શું કર્યું? str_ રિપ્લેસ. એમાં શું કરશે? ક્વિક નામનો વર્ડ ફાઇન્ડ કરો, રિપ્લેસ કરો સુપર સ્પેસ ફાસ્ટ વર્ડ વડે. કેમાં? કે ભાઈ થર્ડ સ્ટ્રિંગમાં. તો આ ફંક્શન કોણે લખ્યું છે? ઇટ ઇઝ ઓલરેડી અવેલેબલ. આ ફંક્શન ઓલરેડી અવેલેબલ. આપણે આ ફંક્શન બનાવ્યું નથી, યુઝરે ફંક્શન જ બનાવ્યું. ઇટ ઇઝ ઓલરેડી ક્રિએટેડ બાય PHP. આપણે જસ્ટ યુઝ કરીએ છીએ. તો આવા જે કંઈ સ્ટ્રિંગના ફંક્શન છે, ન્યુમેરિક ફંક્શન છે, ઘણા બધા થાઉઝન્ડ્સ ઓફ ફંક્શન્સ આર ડિક્લેર્ડ વિથ PHP. એ બધા ફંક્શન્સને શું કહેવામાં આવે છે? ઇનબિલ્ટ ફંક્શન કહેવામાં આવે છે. અને બીજું છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ. એવા ફંક્શન કે જે PHP માં નથી. એઝ પર યોર નીડ યુ આર ક્રિએટિંગ અ ફંક્શન્સ. તમે તમારી જરૂરિયાત મુજબ, તમારી રિક્વાયરમેન્ટ મુજબ તમે ફંક્શન બનાવો છો, તો એવા ફંક્શનને શું કહેવામાં આવે છે? યુઝર ડિફાઇન્ડ ફંક્શન કહેવામાં આવે છે. તો અહીંયા જુઓ, આને ફંક્શનનું નામ કહેવાય અને આ બધાને શું કહેવાય? આર્ગ્યુમેન્ટ્સ. ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ અથવા તો પેરામીટર પાસ કર્યા કહેવાય. સો કોઈ પણ ફંક્શન હોય એને ડિક્લેર કરવું હોય તો PHP માં યુઝર ડિફાઇન્ડ ફંક્શન, તો સૌથી પહેલા તો ફંક્શન કીવર્ડ. ફંક્શન ઇઝ અ કીવર્ડ ટુ ડિક્લેર અ ફંક્શન. પછી ફંક્શનનું નામ આપો, function_name, ફંક્શનનું નામ, અને બ્રેકેટમાં આર્ગ્યુમેન્ટ્સ લખો જો આર્ગ્યુમેન્ટ્સ હોય તો, અને પછી બે છગડીયા કૌંસ એટલે કર્લી બ્રેકેટ્સ, એમાં તમારા સ્ટેટમેન્ટ્સ હોય ફંક્શનના. So just save this file to functions in PHP. So this is the syntax to declare a function. ફરીથી, function is a keyword, space, function is a keyword, space, ફંક્શનનું નામ. ફંક્શનનું નામ શું નાખવું છે? પછી આર્ગ્યુમેન્ટ્સ એટલે કોમા સેપરેટ, જે કાંઈ આર્ગ્યુમેન્ટ પાસ કર્યું હોય, ન પાસ કર્યું હોય તો ખાલી બ્રેકેટ રાખવાનો.
અને બે છગડીયા કૌંસ વચ્ચે કંઈક લખશો, ઇટ વિલ બી કન્સિડર્ડ એઝ અ ફંક્શન. ફંક્શનનું નામ જે રીતે વેરિયેબલના નામ રાખી છે એ રીતે રાખવાનું છે. સ્પેશિયલ કેરેક્ટર્સ ઇઝ નોટ અલાઉડ, સ્પેસ ઇઝ નોટ અલાઉડ ઇન ફંક્શન નેમ, એન્ડ ઓલવેઝ ફંક્શન નેમ શુડ સ્ટાર્ટ વિથ આલ્ફાબેટિક ABCD અથવા તો અંડરસ્કોર. એના સિવાય ચાલુ ન્યુમેરિકથી ચાલુ ન થાય, અંડરસ્કોરથી ચાલુ ન થાય, સ્પેશિયલ કેરેક્ટરથી ચાલુ ન થાય, ખાલી આલ્ફાબેટિક અથવા તો અંડરસ્કોરથી ફંક્શનનું નામ ચાલુ થઈ શકે છે. સ્પેસ નો આવે, સ્પેશિયલ કેરેક્ટર નો આવે. સો ધીઝ આર ધ સમ રૂલ્સ ટુ ક્રિએટ અ ફંક્શન નેમ. સો હવે આપણે લેટ્સ હેવ એન એક્ઝામ્પલ હાઉ ટુ ક્રિએટ ફંક્શન. functions 1.php save. આપણી પાસે already HTML tag છે, just copy and paste over here. functions example1, functions in PHP example1, and let us check this one. Localhost 8080 CY functions 1.php. Sorry again, I have done the mistake, but it's a CX. functions in PHP example 1. હવે આપણે એક સિમ્પલ ફંક્શન બનાવીએ કે જે ખાલી હેલો પ્રિન્ટ કરે, બીજું કાંઈ જ નહીં. એક ફંક્શન કે જે શું પ્રિન્ટ કરશે? હેલો. ધીરે ધીરે થોડી કોમ્પ્લેક્સિટી વધારતા જાય. સો ફરીથી PHP બ્લોક. નાઉ ફંક્શન કીવર્ડ, સ્પેસ, ફંક્શનનું નામ, say underscore hello. એમાં હું આર્ગ્યુમેન્ટ કંઈ પાસ કરતો નથી અને એમાં સિમ્પલ આપણે શું પ્રિન્ટ કરીએ છીએ? હેલો વર્ડ. બીજું કાંઈ છે નહીં, આ ફંક્શન થઈ ગયું. બરોબર, રેડી? ફંક્શન ઇઝ કીવર્ડ સ્પેસ, ફંક્શનનું નામ સે અંડરસ્કોર હેલો. આર્ગ્યુમેન્ટમાં કાંઈ પાસ નથી કરતો. પછી બે છગડીયા કૌંસ વચ્ચે મેં સિમ્પલ શું કરું છું? ઇકો એટલે કે પ્રિન્ટ કરું છું હેલો વર્ડ. સો ઇટ ઇઝ ગોઈંગ ટુ વર્ક. આઉટપુટ તો કંઈ ન આવ્યું. હા, યસ, આ મેં ફંક્શન ડિફાઇન કર્યું કહેવાય. ફંક્શનને હજી કોલ કર્યું નથી. તમારે ફંક્શન કોલ કરવું પડે છે હેલો નામનું ફંક્શન. સો આઈ એમ જસ્ટ કોલિંગ ધીસ ફંક્શન ફ્રોમ હિયર. અહીંયાથી મેં ફંક્શન કોલ કર્યું. હવે ફંક્શન કોલ કરીશ તો આઉટપુટ આવ્યું હેલો વર્ડ. અહીંયાથી ફંક્શન કોલ થયું એટલે અહીંયા ગયું, પછી આઉટપુટ આવ્યું અને અહીંયાથી છગડીયો કૌંસ પૂરો થયું. તો અહીંયા શું થયું? આઈ હેવ ફર્સ્ટ ડિક્લેર્ડ ફંક્શન. મેં પહેલા ફંક્શન ડિક્લેર કર્યું, બાકી બોડી લખી નાખી, નીચે કોલ કર્યું ફંક્શન. તો અત્યારે આપણે ઓઝ્યુમ કરી શકીએ કે વી મસ્ટ ડિક્લેર ધ ફંક્શન બિફોર વી કોલ ઇટ. નીચે છે એ ફંક્શન કોલ કર્યું કે ઉપર લખ્યું ફંક્શન બોડી લખ્યું. તો ફંક્શન કોલ કરતા પહેલા ફંક્શન ડિક્લેર કરેલું હોવું જોઈએ. એવું PHP ના અલગ અલગ વર્ઝન છે. અત્યારે PHP 3 માં આપણે કામ કરીએ છીએ. તો ભાઈ PHP 3 માં આવું છે, બટ PHP 4 છે, PHP 5 છે અને હાયર વર્ઝન છે, એમાં એવી જરૂરિયાત નથી. જ્યારે ઓટોમેટિકલી પ્રોસેસ કરશે ત્યારે જેટલા ફંક્શન હશે ને પેલા ઉપર મૂકી દેશે અને પછીથી વર્ક કરવાનું ચાલુ કરશે. બટ અત્યારે આપણે ઝૂમ કરીએ કે વી શુડ રાઇટ ફંક્શન્સ બિફોર વી કોલ ધ ફંક્શન્સ. તો આ એક એવું ફંક્શન છે કે વિધાઉટ આર્ગ્યુમેન્ટ ફંક્શન છે. આર્ગ્યુમેન્ટ મેં પાસ કરી નથી. ઇઝ ઇટ ક્લિયર? હવે હું સિમ્પલ એક બીજું ફંક્શન બનાવું છું કે જેમાં શું કરીશ? હું આર્ગ્યુમેન્ટ પાસ કરીશ. નાઉ બ્રેક અને ફરીથી આખે હું કોપી કરી લઉં છું અને એને નામ આપી દીધું સપોઝ કે ફંક્શન હેલો 2 અને એમાં એક આર્ગ્યુમેન્ટ પાસ કરું છું $વર્લ્ડ. એક શબ્દ પાસ કરીશ, બરોબર છે? અને જે શબ્દ છે એની પ્રિન્ટ કરીશ હેલો, પછી સિમ્પલ $વર્લ્ડ અને એક્સપ્લેનેશનમાં. બરોબર છે? સિમ્પલ સે અંડરસ્કોર હેલો ઇઝ અ ફંક્શન કે જેમાં આર્ગ્યુમેન્ટ તરીકે શું કર્યું છે? શબ્દ એક આર્ગ્યુમેન્ટ પાસ કરી છે અને ઇકોમાં શું લખ્યું? સ્ટ્રિંગ. અને આ શું થયું?
વેરિયેબલ તમારો તે છગડીયા કૌંસમાં વેરિયેબલ લખવાનું જેથી રીડેબિલિટી વધી જાય અને એક્સપ્લેનેશન માર્ક છે, બરોબર છે. અને અહીં સિમ્પલ ફંક્શન કોલ કરીશ, કોઈ ફંક્શન 2 એન્ડ સે હેલો જીટીયુ, અહીંયાથી હું પાસ કરું છું શું જીટીયુ, તો આઉટપુટ શું આવવું જોઈએ હેલો સ્પેસ, અહીંયાથી જીટીયુ પાસ કરવું એ ક્યાં કોપી થશે વર્ડ નામના વેરિયેબલમાં, એટલે હેલો સ્પેસ જીટીયુ અને એક્સપ્લેનેશન માર્ક. સો લેટ અસ કોલ, બરોબર છે. સેમ વે એક ધીસ ઇઝ વન વે. હજી એકવાર ફરીથી આ જ ફંક્શનને કોલ કરીએ આપણે એન્ડ લેટ્સ બ્રેક, અહીં આપણે પાછું બ્રેક મૂકી દઈએ ડોટ સોરી ફરીથી આ ફંક્શન કોલ કરીએ હેલો એવરીવન, બરોબર છે. બે વાર ફંક્શન કોલ કર્યું પણ આમાં મને ફ્લેક્સિબિલિટી મળી. તમે જુઓ ઉપલું સે હેલો ગમે એટલી વાર કોલ કરીશ આઉટપુટ શું આવશે હેલો વર્ડ હેલો વર્ડ હેલો વર્ડ. અહીંયા શું થાય છે કે હું ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ પાસ કરું છું, તો આર્ગ્યુમેન્ટનું મહત્વ શું, વોટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ આર્ગ્યુમેન્ટ. આર્ગ્યુમેન્ટ પાસ કરવાથી આપણને ફ્લેક્સિબિલિટી વધી જાય છે. આપણા ફંક્શન શું થાય છે મોર ફ્લેક્સિબલ થાય છે. આપણે જે કંઈ પણ પ્રિન્ટ કરાવવું છે તે આપણે પ્રિન્ટ કરાવી શકીએ છીએ. સો ધીસ ઇઝ વન ઓફ ધ એક્ઝામ્પલ. હવે હેલો 3 નામનું ફંક્શન છે, જુઓ તો we don't have a function like hello3, છતાં પણ હું ફંક્શન કોલ કરું છું hello3. so what will be the output, શું આઉટપુટ આવશે એરર આવશે because we have not declared fatal error call to function, call to undefined function say underscore hello3. ભાઈ hello3 નામનું ફંક્શન છે એ છે જ નહીં અને તમે ફંક્શનને કોલ કર્યું છે, that is again the error is going to give. is it clear? બાકી હવે આવી રીતે અહીંયા આપણે શું કર્યું સિમ્પલ સ્ટેટિક સ્ટ્રિંગ પાસ કરી છે, બરોબર છે. તો ઇન્સ્ટેડ ઓફ સ્ટ્રિંગ હું એક વેરિયેબલ લઈ અને વેરિયેબલ પાસ કરી શકું છું. ફોર એક્ઝામ્પલ એક વેરિયેબલ લઈ લઉં છું, વેરિયેબલ નેમ ઇઝ ઇક્વલ ટુ સે અગેન જીટીયુ. મેં એક વેરિયેબલની અંદર શું નામ નેમ નામ જીટીયુ અને ફરીથી આઈ એમ જસ્ટ કોલિંગ ધ સેમ ફંક્શન સે અંડરસ્કોર hello2 અને બ્રેકેટમાં હું શું પાસ કરું છું $name. ઓમાં હું સ્ટેટિક વેલ્યુ પાસ કરતો હતો, અહીંયા મેં શું કર્યું વેરિયેબલ પાસ કર્યો, તો વી આર ગોઈંગ ટુ ગેટ ધ સેમ આઉટપુટ સે હેલો હેલો જીટીયુ. સો વેધર તમારે જો ફિક્સ સ્ટ્રિંગ પાસ કરવી તો પાસ કરો અથવા તો સ્ટ્રિંગને તમે વેરિયેબલમાં આપો અને વેરિયેબલને પાસ કરો, ઇટ ઇઝ અગેન ધ મોર ફ્લેક્સિબલ વે. સો આર્ગ્યુમેન્ટ મેક્સ ફંક્શન મોર ફ્લેક્સિબલ. આર્ગ્યુમેન્ટની મદદથી તમારા ફંક્શન વધુ ફ્લેક્સિબલ બનશે. હવે હજી ફરીથી આપણે કેવું ફંક્શન બનાવીએ hello3 નામનું કે જેમાં આપણે મલ્ટિપલ આર્ગ્યુમેન્ટ પાસ કરીએ. આ સિંગલ આર્ગ્યુમેન્ટ પાસ કરીએ અત્યારે આપણે, બરોબર છે. સો એક એક્ઝામ્પલ લઈ લે જેની અંદર આપણે મલ્ટિપલ આર્ગ્યુમેન્ટ પાસ કરીએ છીએ. સો લેટ્સ જસ્ટ કોપી એન્ડ પેસ્ટ. ફંક્શન છે hello3, એમાં 3 આર્ગ્યુમેન્ટ પાસ કરીએ $greetings, $target, punctuation mark. $greetings, $target અને punctuation mark. અને અહીંયા સિમ્પલ આપણે શું કરીએ એને પ્રિન્ટ કરીએ. ગ્રીટિંગ્સ એટલે હેલો, ટાર્ગેટ એટલે કોને તમારે હેલો કેવું છે, અને પંક્ચ્યુએશન માર્ક એટલે આપણે સિમ્પલ આપ્યું. આ જ વસ્તુનું આઉટપુટ આવશે. બટ લેટ અસ આપણે શું કરીએ greetings space $target space punctuation mark. સિમ્પલ આને શું કર્યું એટલે જે 3 આર્ગ્યુમેન્ટ પાસ કરશું એ સિમ્પલ શું થશે પ્રિન્ટ થઈ જાય, બીજું કંઈ નથી કર્યું, બરોબર છે. નાઉ લેટ્સ સે hello3. એમાં આપણે સૌથી પહેલા ગ્રીટિંગ્સમાં પાસ કરીએ હેલો, ટાર્ગેટમાં હેલો જીટીયુ અને પંક્ચ્યુએશન માર્કમાં પાસ કરીએ એક્સપ્લેનેશન માર્ક.
તો આઉટપુટ શું આવશે? હેલો GTU અને એક્સપ્લેનેશનમાં. સો આવી ગયું હેલો સ્પેસ GTU સ્પેસ એક્સપ્લેનેશનમાં. આ ત્રણ આર્ગ્યુમેન્ટ મેં પાસ કરી છે, બરોબર છે. હવે ના સપોઝ તમે હેલો GTU પાસ કરો છો, એક્સપ્લેનેશન માર્ક પાસ કરતા નથી, તો શું થશે? એરર. શું કરો? બીકોઝ વી હેવ નોટ પાસ ધ આર્ગ્યુમેન્ટ 3. સો ખાસ કહેવાનું મને શું છે, જેટલી આર્ગ્યુમેન્ટ તમે ડિક્લેર કરો છો એટલે બધી આર્ગ્યુમેન્ટ તમારે પાસ કરવી પડે અને પાસ કરવી જ પડે. આમાં કોઈ મુશ્કેલી? ઓકે. So now this is again the multiple arguments of a functions. હવે હજી એક ફંક્શન બનાવીએ. સમેશન એડિશન કરીએ, બે નંબર પાસ કરીએ, બંનેનો સરવાળો શું કરીએ? રિટર્ન કરીએ છીએ. એવું સાદું એક ફંક્શન કરીએ. ફંક્શન એડિશન અને એમાં સિમ્પલ બે વેલ્યુ પાસ કરીએ. $value1, $value2. અને આપણે નવો વેરિયેબલ લઈ લઈએ. $sum is equal to $value1 વધતા $value2. આ ઓકે, આપણે સમજાણું. એડિશન નામનું ફંક્શન છે જેની અંદર બે આર્ગ્યુમેન્ટ પાસ કરી, વન ઇઝ $value1 અને વન ઇઝ $value3. હવે અહીંયા મેં એક નવો વેરિયેબલ ડિક્લેર કર્યો સમ. એની અંદર કઈ વેલ્યુ પાસ કરી? $value1 વધતા બેનો સરવાળો કેમાં પાસ કર્યો? સમમાં પાસ કર્યો, બરાબર છે. now what I am doing is હું અહીંયા આ ફંક્શનને કોલ કરું છું અને પ્રિન્ટ કરું છું. ઇકો એડિશન સપોઝ 5, 4. so what will be the output? 5 ને 4 આઉટપુટ શું આવશે? 9, બરોબર છે. આનું આઉટપુટ આવ્યું. ફંક્શન તો કોલ કર્યું, આ એમાં જો અહીંયા વેલ્યુ, હા મેં શું કર્યું છે, આને રિટર્ન નથી કર્યું. અહીંયા વેલ્યુ આવી ગઈ સમમાં, કાં હું અહીંયા ઇકો કરીશું, અહીંયા પ્રિન્ટ કરીશ. પહેલો રસ્તો શું છે, એક અહીંયા જો હું સમ લખીને આવું. ધીસ ઇઝ ફર્સ્ટ વે. તો ન આવી ગયું, બરોબર છે. ધીસ ઇઝ વન વે. આ એક રસ્તો છે. બીજો રસ્તો શું છે કે અહીંયા મારે પ્રિન્ટ નથી કરાવવું, હું અહીંથી રિટર્ન કરાવીશ. રિટર્ન $sum. બીજો રસ્તો છે તમે રિટર્ન કરાવો. એ રિટર્ન કરાવો એ ક્યાં આવશે? અહીંયા આવશે, બરોબર છે. અને પ્રિન્ટ થાય તોય 9 આવે છે. ફરીથી 5 અને 6 11 આવ્યું. સો અગેન અહીંયા આપણે શું, હાઉ ટુ રિટર્ન વેલ્યુ. હવે કેટલી વેલ્યુ પાસ કરી? 2 વેલ્યુ. રિટર્ન કેટલી થઈ? 1. તો ઇન ધીસ કેસ વી આર ગેટિંગ હાઉ મેની વેલ્યુઝ? 1 વેલ્યુ. સો અહીંયા આપણે એક વસ્તુ છે, હાઉ ટુ ગેટ રિટર્ન વેલ્યુ. કઈ રીતે નવી વેલ્યુ રિટર્ન થાય છે. બીજો રસ્તો કઈ રીતે તમે કરી શકો છો, ડાયરેક્ટ અહીંયા ઇકો ન કરવી હોય અને તમારે નવો વેરિયેબલ ડિક્લેર કરવો છે. $new_value is equal to સે આ ફંક્શન કોલ કરો તમે અને અહીંયા તમે new_value ને પ્રિન્ટ કરાવો તો તમને શું થશે કે ભાઈ સમેશન રિટર્ન થશે. એ સમેશન ક્યાં રિટર્ન થશે? આ વેરિયેબલમાં રિટર્ન થશે. આ વેરિયેબલ તમે શું કરો છો? પ્રિન્ટ કરો છો. સો ધીસ ઇઝ a way by which you are getting the value. આમાં કોઈને કઈ મુશ્કેલી? બટ નાઉ it is going to return only one value. હવે તમારે એવું કરવું છે, you want multiple value to be returned. અત્યારે એક જ વેલ્યુ રિટર્ન, હા પાસ મલ્ટિપલ વેલ્યુ કરો છો એઝ આર્ગ્યુમેન્ટ તરીકે તમે, બટ તમને રિટર્ન થાય છે એક જ વેલ્યુ. હવે તમારે મલ્ટિપલ વેલ્યુ રિટર્ન કરવી છે. તમારે એવું ફંક્શન કરવું છે સમ અંડરસ્કોર ઓર એડિશન અંડરસ્કોર સબટ્રેક્શન, કે જેમાં એડિશન થઈ જાય બે નંબરનું, સબટ્રેક્શન થઈ જાય, એડિશન રિટર્ન કરે અને સબટ્રેક્શન રિટર્ન કરે. સો એક એવું ફંક્શન બનાવ્યું કે જે આપણને મલ્ટિપલ વેલ્યુ રિટર્ન કરે. સો અગેન PHP a function which returns multiple value. એવું ફંક્શન કે જે તમને મલ્ટિપલ વેલ્યુ રિટર્ન કરે છે.
લોજિકલી કોઈ ફંક્શન મલ્ટિપલ વેલ્યુ રિટર્ન કરી શકે નહીં, પણ આપણે એવી રીતે કોડિંગ કરશું કે વી કેન એક્સેસ મલ્ટિપલ વેલ્યુ વિચ ઇઝ રિટર્ન બાય અ ફંક્શન. સપોઝ એડિશન અંડરસ્કોર સબટ્રેક્શન, બરાબર છે. આવું મેં ફંક્શન એમાં સેમ બે જ આર્ગ્યુમેન્ટ પાસ કરું છું, ડોલર વેલ્યુ 1 કોમા ડોલર વેલ્યુ 2. આ બે વેલ્યુ પાસ કરી અને અહીંયા હું બે વેરિયેબલ લઈ લઉં છું. પહેલો તો સેમ છે, આ ડોલર સમ ઇઝ ઇક્વલ ટુ ડોલર વેલ્યુ 1 અને ડોલર વેલ્યુ 2 અને ડોલર SUBT subtraction is equal to dollar value 1 minus dollar value 2 અને જો સોરી ઇક્વલ ટુ નહીં, બટ ઇટ્સ માઇનસ. અને સિમ્પલ હું શું કરીશ, રિટર્ન કાઉન્સમાં ડોલર સમ રિટર્ન કરીશ તો શું ખાલી સરવાળો જ મને રિટર્ન થશે, પણ વોટ આઈ વોન્ટ સમેશન એન્ડ સબટ્રેક્શન. આ બંને વેલ્યુ મારે શું કરવી છે, રિટર્ન કરવી છે કયા કોલિંગ જગ્યાએ. સપોઝ કયાથી આ ફંક્શનને કોલ કરીએ, યસ. હવે જો મારે મલ્ટિપલ વેલ્યુ રિટર્ન કરવી હોય તો એક રસ્તો છે, મલ્ટિપલ વેલ્યુ રિટર્ન કરવી છે, બંને સ્ટ્રિંગ કોન્કેટિનેટ કરી પછી એમાંથી છૂટી પાડવાની. યસ, ધેટ ઇઝ વન વે. સેકન્ડ, એરે લઈ લ્યો, એક એરે લઈ લ્યો સે ડોલર રિઝલ્ટ નામનું એરે લઈ લ્યો અને ઇઝ ઇક્વલ ટુ એરે કાઉન્સમાં ડોલર સમ, પહેલી આર્ગ્યુમેન્ટ તરીકે સમ પાસ કર્યું અને ડોલર SUBT બીજી આર્ગ્યુમેન્ટ તરીકે શું પાસ કર્યું. એટલે મારો એક એરે બની ગયું રિઝલ્ટ નામનું, એની અંદર બે વેલ્યુ છે. રિઝલ્ટ ઓફ 0 એટલે શું છે, સમેશન છે. રિઝલ્ટ ઓફ 1 એટલે મને શું મળે છે, સબટ્રેક્શન. અને આ જે રિઝલ્ટ છે એ હું શું કરીશ, રિટર્ન. હું લોજિકલી જોવા તો તમે એક જ એરે પાસ કરો છો, હંમેશા રિટર્ન સ્ટેટમેન્ટ એક જ હોય, રિટર્ન એક જ ઓબ્જેક્ટ કરે છે મને, બટ મલ્ટિપલ વેલ્યુને મેં એરેના ફોર્મેટમાં આપી આખો એરો પાસ કર્યો છે જે હું અહીંયા કેચ કરી લઈશ. સો નાવ એ કેચ કરવું છે તમારે ડોલર રિઝલ્ટ અંડરસ્કોર એરે ઇઝ ઇક્વલ ટુ અમે ફંક્શન કોલ કર્યું એડ અંડરસ્કોર સબટ્રેક્ટ. એમાં બે વેલ્યુ પાસ કરીએ, ફર્સ્ટ 6 અને બીજી વેલ્યુ છે 5 અને હું સિમ્પલી પ્રિન્ટ કરીશ સમેશન એડ છે એ રિઝલ્ટ અંડરસ્કોર એરે ઓફ 0th એલિમેન્ટમાં છે, એડિશન એનું 0th એલિમેન્ટમાં છે, કારણ કે 0th એલિમેન્ટ શું છે, સમ છે. અને જે સબટ્રેક્શન છે, સબટ્રેક્શન છે એ કેમાં છે, ફર્સ્ટ એલિમેન્ટમાં છે. સમજાઈ ગયું? સો લેટ્સ જસ્ટ પ્રિન્ટ એડિશન 6 અને 5 નું શું છે, 11 થયું. 6 minus 5 એટલે શું થયું, 1 થયું. સો હિયર વી હેવ પાસ્ડ ધ ટુ વેલ્યુઝ અને એનો સરવાળો કર્યો છે, એક વેરિયેબલમાં લીધો, બાદબાકી કરી છે, એક વેરિયેબલમાં લીધો, એન્ડ વી હેવ ડિક્લેર્ડ વન એરે. અને એ એરેમાં પહેલી આર્ગ્યુમેન્ટ તરીકે પહેલા એલિમેન્ટ તરીકે સમ અને બીજા એલિમેન્ટ તરીકે સબટ્રેક્શન બાદબાકી મૂકી છે અને એને રિટર્ન કર્યા. એવું અહીંયા મેં રિટર્ન જ્યારે આ ફંક્શન કોલ કર્યું ત્યારે એઝ એરે તરીકે કેચ કર્યું છે અને સિમ્પલી 0th આર્ગ્યુમેન્ટ that is going to give me the addition and the first argument is going to give me the subtraction of that particular thing. So this is a way by which we can return the multiple value from the functions. Is it clear? પાક્કું? હવે બે કન્સેપ્ટ ખાલી જોવાના છે ફંક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી. ધ કન્સેપ્ટ ઓફ ગ્લોબલ વેરિયેબલ. ગ્લોબલ વેરિયેબલ કોને કહે? સી અહીંયા તમે જુઓ છો વેરિયેબલ 1 ઇટ ઇઝ અ લોકલ વેરિયેબલ, સમ ઇઝ અ લોકલ વેરિયેબલ. આ સમ તમે બહાર પ્રિન્ટ કરવા જાઓ તો એરર આવે તમારે. સો વોટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ લોકલ વેરિયેબલ, વોટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ગ્લોબલ વેરિયેબલ, અને ગ્લોબલ વેરિયેબલ તમે કઈ રીતે ફંક્શનમાં યુઝ કરી શકો છો એનું એક સિમ્પલ એક્ઝામ્પલ દઈ અને બીજી ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ. ફોર એક્ઝામ્પલ તમે આપણે જોયું હતું કે જ્યારે ફંક્શન કોલ કરતી વખતે ત્રીજી આર્ગ્યુમેન્ટ પાસ નહોતી ગઈ. પહેલી આર્ગ્યુમેન્ટ હેલો, બીજી આર્ગ્યુમેન્ટ GTU અને ત્રીજું આર્ગ્યુમેન્ટ શું છે, પંક્ચ્યુએશન માર્ક છે. ત્રણ પાસ કરું છું તો ચાલતું હતું, પણ ત્રીજી આર્ગ્યુમેન્ટ પાસ નહોતો કરતો તો થર્ડ આર્ગ્યુમેન્ટ ઇઝ મિસિંગ એવું આવતું. તો મારે શું કરવું છે કે આઈ વોન્ટ અ ડિફોલ્ટ વેલ્યુ. ભાઈ આર્ગ્યુમેન્ટ પાસ નથી કરતો તો મેં ડિફોલ્ટ સેટ કરેલી આર્ગ્યુમેન્ટ છે ને એ
કેચ કરી લે છે, ભાઈ આર્ગ્યુમેન્ટ પાસ નથી કરતો, ડિફોલ્ટ વેલ્યુ લઈ લે છે. તો હાઉ ટુ સેટ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ ઇન અ ફંક્શન, આ બે કન્સેપ્ટ આપણે કરવાના છે, બરોબર. સો લેટ્સ મૂવ ટુવર્ડ ધ સેમ concept in the second video.